વાગરાના ગંધારમાં ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના. સોલ્ટ કંપનીનો લોખંડનો સેલ તૂટી પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું. વાગરા તાલુકામાં આવેલા ગંધાર વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ગંધાર સોલ્ટ એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામગીરી દરમિયાન લોખંડનો વિશાળ સેલ ટેન્ક સહિત અચાનક ધરાશાયી થતાં એક વયસ્ક શ્રમિકનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે આશરે 10 વાગ્યાના અરસામાં કંપનીમાં રાબેતા મુજબની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ગંધાર ગામના જ રહેવાસી અને વર્ષોથી શ્રમ કાર્ય કરતા રમેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 56 ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. અચાનક લોખંડનો ભારેખમ સેલ કોઈ કારણોસર તૂટી પડ્યો હતો. રમેશભાઈ સેલની બિલકુલ નીચે હોવાથી તેમને ભાગવાની તક મળી ન હતી અને ટનબંધી લોખંડના કાટમાળ નીચે તેઓ દબાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓના કારણે રમેશભાઈનું ઘટના સ્થળે જ પ્રાણ ભંખેરું ઉડી ગયું હતું. આ અકસ્માત બાદ કંપની પરિસરમાં વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થાનિક ગ્રામજનો અને મૃતકના પરિવારજનોએ કંપની ખાતે દોડી આવી ન્યાય અને યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આશરે 5 કલાક સુધી ચાલેલી મંડાગાંઠ બાદ સાંજે 4 વાગ્યે કંપની વહીવટીતંત્ર અને પરિવાર વચ્ચે સુખદ સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો. પરિવારની સહમતિ બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ 2 જેસીબી અને 1 ક્રેનની મદદથી કાટમાળ ખસેડી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. બનાવ અંગે મૃતકના પુત્રએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ કરી છે.